અમદાવાદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મતદારોને રીઝવવા માટે કોંગ્રેસે અનોખી રીતે પ્રચાર કર્યો. ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે અવનવા કિમિયા અજમાવી રહ્યા છે. રામોલ હાથીજણ વોર્ડમાં આજે કંઈક આવા જ દ્રશ્યો જોવા મળ્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર નારાયણ ભરવાડે મોંઘવારીના મુદ્દાને ધારદાર બનાવવા માટે માથે ગેસ સિલિન્ડર રાખીને પ્રચાર કર્યો હતો. વોર્ડ નંબર 48ના કોંગ્રેસના ઉમેદવારોએ ગેસના વધતા ભાવને વિરોધનું હથિયાર બનાવીને અનોખી રીતે જનસંપર્ક કર્યો હતો. આ તરફ સૈજપુર બોઘા વોર્ડમાં કોંગ્રેસના ઉમેદવારોએ મતદારોનું ધ્યાન ખેંચવા માટે અનોખો કિમિયો અપનાવ્યો છે. મોંઘવારીના મુદ્દાને પ્રજા વચ્ચે લઈ જવા માટે કોંગ્રેસના ઉમેદવારે આજે ડોર ટુ ડોર પ્રચાર દરમિયાન ગળામાં ફૂલહારને બદલે શાકભાજીનો હાર પહેરીને જનસંપર્ક કર્યો હતો. આજે વધતા જતા શાકભાજીના ભાવ અને મોંઘવારીથી પીડાતી જનતાની હાલાકીને વાચા આપવા માટે તેમણે રીંગણ, મરચા અને અન્ય શાકભાજીનો હાર પહેરીને પ્રચાર કર્યો હતો. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.